અમદાવાદ એમસીનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ થયું, જ્યાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। સત્તાપક્ષ દ્વારા સુધારા બાદ ₹15,502 કરોડનું બજેટ રજૂ થયું। એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12% રિબેટ મળશે। 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચૂકવનારને 15% રિબેટ મળશે। ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં નાગરિકોને 100% રાહત મળશે। કેન્સરના દર્દીઓ માટે અહીં પેલિએટિવ સેન્ટર બનાવાશે। અર્બન હેલ્થ સેન્ટર પર એટીએમ મશીન મૂકવામાં આવશે। ખારીગેટ કેનાલ ફેઝ 2 માટે 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે। સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે ₹75 કરોડની ફાળવણી થઈ છે। એક પ્રોજેક્ટ હમણાં જ વેસ્ટમાંથી એનર્જી ઉત્પન્ન કરવાનો આપણે મૂક્યો, પરિણામે અત્યારે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે। એ જ રીતે આપણે જ્યાં ગ્રીન વેસ્ટ ઉત્પન્ન થાય છે, બે મોટી એપીએમસી માર્કેટમાંથી રોજનો 60 થી 70 ટન કચરો ઉત્પન્ન થાય છે, એટલે એક પ્લાન્ટ અમે નાખવા માટે જઈ રહ્યા છે, જેમાંથી સીએનજી ગેસ ઉત્પન્ન કરી એ સીએનજી ગેસનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, એટલે આ બધી બાબતમાંથી રિન્યુએબલ સોર્સ તરફ એનર્જીના કઈ તરફ જઈ શકાય એ પ્લાન્ટનું આયોજન કર્યું છે। એવી જ રીતે નારામુક્ત અમદાવાદ કે ભાઈ અમદાવાદને નારામુક્ત કઈ રીતે કરી શકાય એ માટે આપણે વાત કરીએ કે એનો પણ અભિગમ કરવામાં આવ્યો છે। નગરજનો પર કોઈ પણ વેરાનું ભારણ આપવામાં આવ્યું નથી અને આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન મળે એટલે એને કરમુક્ત 100% ટોટલી એને રાહત આપવામાં આવી છે। આમ ભાર વગરનું આપણે ટેક્સનો કોઈ પણ જાતનું ભારણ 25-26ના બજેટની અંદર કોઈ પણ જાતનો વેરાનો વસૂલ કરવામાં આવ્યો નથી। બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને તેને લઈને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, જો બજેટની વાત કરવામાં આવે, દાવાઓ તો અનેક થઈ રહ્યા છે, પરંતુ હાલ જે બજેટ રજૂ થયું છે, કઈ મોટી અને ખાસ બાબતો આ બજેટની ગણાવાઈ રહી છે? જિગ્નેશ, જય, જે રીતે સૌ કોઈની નજર હોય છે કે બજેટમાં અમદાવાદને શું મળ્યું, અમદાવાદીઓને શું મળ્યું, નવા પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારે નવા પ્રોજેક્ટ કે નવા કામ જોવા મળતા નથી। ખૂબ જ સામાન્ય બજેટ ગણી શકાય, કેટલેક અંશે નીરસ બજેટ પણ ગણી શકાય, પરંતુ કરદાતાઓ માટે એક બાબત એ સારી છે કે જો તે 3 વર્ષનો ટેક્સ એક સાથે ભરશે તો 15% જેટલો તેમને ફાયદો થશે, એટલે કે 15% ઓછો ટેક્સ ભરવો પડશે। સીધી વાત છે કે કોર્પોરેશન પોતાની આવક વધારવા માટે, કરદાતાઓને આકર્ષવા માટે દર વર્ષે અલગ અલગ પ્રકારની સ્કીમો આપે છે। ચાલુ વર્ષનો કોઈ પણ કરદાતા જો ટેક્સ ભરશે, ઓનલાઈન ટેક્સ ભરશે, તો તેમને 12% સુધી રિબેટ આપવામાં આવશે અને જો 3 વર્ષ એટલે કે એક સામટો 3 વર્ષનો એડવાન્સ ટેક્સ લેવા માટે કોર્પોરેશને નવી સ્કીમ આપી કે જેમાં 15% સુધીની રાહત તો મળશે, પરંતુ 3 વર્ષનો ટેક્સ કોર્પોરેશનને એક સાથે મળી જશે એ બાબત પણ એટલી નક્કી છે। સાથે જ જોઈએ તો ફૂટ ઓવરબ્રિજ અમદાવાદના આશ્રમ રોડ, સીજી રોડ, પ્રહલાદનગર સહિતના જે વધુ અવરજવર થતી હોય, લોકોની અવરજવર થતી હોય તે પ્રકારના માર્ગો પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। આ ઉપરાંત પેલિએટિવ સેન્ટર એટલે કે કેન્સરના દર્દીઓ જે કોઈ છે તે દર્દીઓ માટે પેલિએટિવ સેન્ટર બનાવવા માટેનું પ્રથમ વખત આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। આ સિવાય જોઈએ તો વિવિધ ઝોનમાં પ્લાસ્ટિક ક્રશર મશીન મૂકવાનું પણ એક આયોજન કોર્પોરેશને આ વખતે બજેટમાં કર્યું છે, કારણ કે પ્લાસ્ટિકનો જે વધુ પડતો ઉપયોગ છે તેનું નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી બની રહ્યું છે અને એટલા માટે જ આ પ્રકારનો એક વધુ પાયલોટ પ્રોજેક્ટ અમલમાં લાવવા માટેની એક તૈયારી કરવામાં આવી છે। સાથે જ જોઈએ તો અર્બન હેલ્થ સેન્ટર ઉપર એટીએમ મશીન મૂકવાનું પણ એક આયોજન આ વખતે બજેટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જોઈએ તો ડ્રોનથી જે આ વર્ષે જોઈએ તો ડ્રોનથી મચ્છરોની ઉત્પત્તિ, મચ્છરોનું બ્રીડિંગ જે જગ્યાઓ પર થતું હોય તે જગ્યાઓ શોધવા માટે ડ્રોનનો મદદ લેવામાં આવી હતી। પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો અને એટલા માટે ડ્રોન દ્વારા મચ્છરોની ઉત્પત્તિના સ્થળ શોધવા માટેની કામગીરી આ વર્ષે વધુ વેગવંતી કરી અને 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। જયેશ, આવા જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે ભાર વગરનું બજેટ આ ગણાવાઈ રહ્યું છે, જોવાનું રહેશે કે આગામી સમયમાં આ બજેટો લઈને કેટલી અમલવારી થાય છે।